દાહોદ નગરપાલિકામાં વહીવટદાર શાસન આવતા તંત્ર એક્શનમાં। દાહોદ નગરપાલિકામાં વહીવટદાર શાસન લાગુ થવાથી સાથે શહેર હવે કાયાપલટ કરવાની તૈયારીઓમાં શરૂ કરી દેવામાં આવી છે। શહેરના પ્રશ્નોને લઈને વહીવટદાર અને પ્રાંત અધિકારી મિલિંદ દવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। આગામી 20 માર્ચથી દાહોદ શહેરમાં દબાણ, ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે એક ખાસ ઝુંબેશ હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી છે। દાહોદ શહેરના રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા નાના મોટા દબાણો હવે દૂર કરવામાં આવશે। નગરપાલિકાના વહીવટદાર મિલિંદ દવેએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે 20 માર્ચથી શહેરભરમાં નગરપાલિકાની ટીમો મેદાનમાં ઉતરશે। આ અભિયાન અંતર્ગત માત્ર દબાણો જ નહીં પરંતુ શહેરની સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થામાં અવરોધરૂપ બનતા પરિબળો સામે કડક હાથે કામ લેવામાં આવશે। નોંધનીય છે કે આ ઝુંબેશ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો પર કાર્યરત રહેશે। હું પ્રાંત અધિકારી અને વહીવટદાર નગરપાલિકા દાહોદ નગરપાલિકા વિસ્તારમાં આગામી શુક્રવારથી 20-3 તારીખથી રોજ નગરની સાફ સફાઈ અને હંગામી દબાણ બાબતે મેગા ડ્રાઈવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। દરેક વેપારી મિત્રો અને જે નાના મોટા લારી ગલ્લાવાળા મિત્રો છે એમને ત્યાં સાફ સફાઈ અને ફૂટપાથ આગળ ચોખ્ખાઈ રહે એના માટેનું આયોજન થઈ રહ્યું છે। કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ, વાહન કે બોર્ડ વગેરે મૂકીને જે પ્રકારનું ફૂટપાથ ઉપર દબાણ થાય છે એ ના થાય એના માટેના ડ્રાઈવનું આયોજન છે। સાથે સાથે દરેક દુકાન આગળ કચરાના યોગ્ય નિકાલ માટે કચરાપેટી, ટોપલી ફરજિયાત રાખવા માટેની પણ સૂચન કરવામાં આવશે। તેમજ તેમ ન કરનાર સામે દંડનીય કાર્યવાહીની આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે તમામ પ્રતિબંધિત પ્રકારના પ્લાસ્ટિકના જથ્થાનો દુકાનદાર વેપારી મિત્રો દ્વારા ઉપયોગ ના થાય એની પણ એમને તકેદારી કરવામાં આવશે। તેમજ આ દુકાનદાર મિત્રોને આ ડ્રાઈવ દરમિયાન આ પ્રકારનું પ્લાસ્ટિક મળશે તો જપ્ત કરી લેવામાં આવશે। સાથે થોડા સમયમાં થયેલું નગરપાલિકાના વિસ્તારમાં હંગામી દબાણ છે એ પણ દૂર કરવાની કાર્યવાહી જોડે જોડે કરવામાં આવનાર છે। સાથે શાકભાજી, ફ્રૂટ કે અન્ય ફેરિયા મિત્રો જે સ્ટોલ લગાવીને હંગામી દબાણ કર્યું છે સ્વયંભૂ આગામી સમયમાં દૂર કરે એના માટે વિનંતી કરવામાં આવે છે। હંગામી પાર્કિંગ બાબતે નગરમાં અનધિકૃત વાહન પાર્કિંગ થાય છે તો એ ના થાય એના માટે વિનંતી અત્રેથી કરવામાં આવે છે। નહીં તો આ બાબત ધ્યાન ઉપર આવશે તો ડ્રાઈવ દરમિયાન એમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ હાઇજીનની બાબતમાં ફરસાણમાં દુકાનોવાળા હોય કે પછી અન્ય લારી ગલ્લાવાળા મિત્રો હોય તો એમની સામે પણ જો હાઇજીન જળવાશે નહીં તો તેમની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। તો તમામ આ કાર્યવાહી 20 માર્ચથી ચાલુ થવા જઈ રહી છે। તો તમામ નગરજનો મિત્રો અને સાથ સહકાર આપે। સૌને નમસ્કાર। આપ જાણો છો ત્યાં સુધી 17 તારીખથી દાહોદ નગરપાલિકાની અંદર વહીવટદાર શાસનનું અમારા પ્રાંત સાહેબ શ્રી મિલિંદ દવે સાહેબનું નિમણૂક થઈ છે। તો એમની સૂચના અનુસાર કે સાહેબશ્રીએ અમારે પહેલા દિવસે આવી અને નગરજનોને જે વર્ષોથી જૂના પ્રશ્નો હોય એના તમામના નિકાલ માટેની સાહેબે અમને સૂચના આપી છે। અને જે દરરોજ અંદર પ્રવૃત્તિની અંદર કે ટ્રાફિકના કે કચરાના કે કોઈ એવા રોજિંદા જીવનના જે પ્રશ્ન હોય છે એને ઝુંબેશાના ભાગરૂપે 20 તારીખથી અમે ટ્રાફિકનું તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન છે 120 માઇક્રોનથી નીચેવાળી જે છે એ તમામનું અમે બેન કરીશું અને ટીમ બનાવી અને એમને કડક કાર્યવાહી કરીશું। SWM 2016 નિયમ હેઠળ બાયલોજ હેઠળ એમની અમે દંડની પગલાં લઈશું તથા જે દુકાનદારોશ્રીઓએ કે વધારે ઉપર ઝુકાડ કરી નાખ્યા એમને પણ અમે દબાણમાંથી હટાવીશું। તો બીજા નાના પ્રશ્નો છે એ પણ નગરજનો તરફથી વહીવટદાર સાહેબને મળશે તેનો તાત્કાલિક નિકાલ લાવીશું।